સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ। ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે। તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું, તેમાં કોઈ સંશય કે શંકા નથી। અગાઉ આપણે જોયું કે વૃષભ આખલો હતો, જે નંદીને શ્રાપ, મહાદેવજીનો શ્રાપ મળ્યો, તેથી તે વ્રજમાં આખલો થઈને આવ્યો। તેનું નામ વૃષભ હતું। તે ગાયોને હેરાન કરતો હતો, એટલે લાલાએ એને સબક શીખવવા માટે લાલાએ એમની બંસરી સંભળાવી અને બંસરી સંભળાવીને વશ કરી લીધો અને પછી તેને પોતાના સ્વરૂપનું ધ્યાન કરાવ્યું કે તું નંદી છે। તો નંદીએ પછી શું માંગ્યું કે હવે પ્રભુ વર્ષોના વર્ણવાઈ ગયા, પરંતુ આ પીઠ ઉપર ભગવાન શિવજીને અને માતા પાર્વતીને બેસાડીને પણ આપે હવે મને મારા મૂળ સ્વરૂપનું ભાન કરાવ્યું, તો હવે હું જીવી નહીં શકું। પણ મારું એક વિનંતી છે કે આપ મારા સ્વામીથી કંઈ જુદા નથી, તો આપ અને આપના ગોલોકેશ્વરી મારા પીઠ ઉપર બિરાજો અને આપ બંનેને હું મનભર સહેલ કરાવું અને ફક્ત મને એક મોકો આવો આપો। ભાઈ ઉદ્ધવ, હવે તમે સમજ્યા? આ બધું લાલાએ માતા અને ઉદ્ધવને કહ્યું। એટલે લાલાએ કીધું કે હવે તમે સમજ્યા કે મેં કેમ હસ્તિન વૃષભ ઉપર સવારી કરી અને કેમ મારી સાથે રાધાને પણ વૃષભ સવારીનો આ અણમોલ લાવો માણવા દીધો। એટલે લાલાએ પોતે આ માતા અને ઉદ્ધવજીને કહ્યું હતું કે એટલે મેં રાધા સાથે વૃષભની સવારી કરી હતી। ખુદ રાધાને પણ આ રહસ્યની ખબર ન હતી, તેથી સાક્ષાત શક્તિરૂપા હોવા છતાં પણ તે ભયભીત બની જઈને મારી પીઠ ઉપર એવી ચોંટી પડેલી કે ન પૂછો વાત। હસ્તિન તો જાણે શંકર પાર્વતી એની પીઠ ઉપર બિરાજ્યા છે તેવા ભાવથી એવો ગેલમાં આવી ગયો કે એણે ગતિ વધારીને સીધી દોટ જ મૂકી દીધી। અને ત્યારે રાધા પડી જવાની બીકમાં મારી કમરે એટલા જોરથી બાજી પડી કે ના છૂટકે મારે બંને હાથની કોણીઓ બંને બાજુએ દબાવીને રાધાના હાથને જકડી રાખવા પડ્યા। મારા આ સાહસથી રોમાંચ અનુભવેલી રહેલી રાધા તો આંખો બંધ કરીને મને વળગી જ રહી। ત્યારે આ અનુપમ દ્રશ્યથી અત્યંત પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ મને અને નંદીને દર્શન આપ્યા। અને ત્યારે આ અનુપમ દ્રશ્યથી અત્યંત પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ મને અને નંદીને દર્શન આપ્યા અને નંદીને એમણે આપેલા શ્રાપનું આ ધન્ય પ્રસંગથી વિમોચન પણ થઈ ગયું। શ્રાપનું વિમોચન પણ થઈ ગયું। આટલું કહેતા ભાવાવેશમાં આવી ગયેલો શ્યામ ઉઠતા જે બોલ્યો તે તો હજી પણ મારા કાનમાં ગુંજે છે। એણે કહ્યું, આટલું કહેતા ભાવાવેશમાં આવી ગયેલો શ્યામ ઉઠતા જે બોલ્યો તે હજી પણ મારા કાનમાં ગુંજે છે। માં, સાચું કહું, ત્યારે પછી મેં કેટલીય વાર રૂકમણી સાથે રથ સવારી કરી છે। અન્ય રાણીઓ પૈકી કોઈની સાથે ઘોડા ઉપર, કોઈની સાથે હાથી ઉપર, કોઈ રાણી સાથે સાંઢણી પર માઇલોના માઇલો સુધી સજોડે મુસાફરી કરી છે। અરે, સત્યભામા સાથે તો ગરુડ ઉપર પણ સવારી કરી છે।
પરંતુ જિંદગીમાં ફક્ત એક જ વાર મારી આ ગોલોકેશ્વરી શ્રી રાધા સાથે વૃષભ ઉપર જે અભૂતપૂર્વ સવારી કરી છે તેની તોલે આમાંની કોઈ સવારી ન આવી શકે. કદાપી એની જોડે કોઈ સવારીની સરખામણી પણ ન થઈ શકે એવું લાલાએ કહ્યું. આટલું કહીને જ્યારે રોહિણી માએ દેવકીજીની સામે જોયું ત્યારે હરખના આંસુથી છલકાઈ ગયેલી પોતાની આંખો સાડીના પાલવથી લૂછતા લૂછતા એ કાંઈક કહેવા જતા હતા ત્યાં તો પાછળ બેઠેલા સત્યભામા એકાએક બોલી ઉઠ્યા, માતેશ્વરી, નંદીએ એવો તે શો ગુનો કર્યો હતો કે પિનાક પાણીએ શ્રાપ આપ્યો? આ અંગે આપે શ્યામ સુંદરને પૂછ્યું નહીં? રોહિણીમાં બોલ્યા, ત્યારે તો શ્યામ યાદવ સામ્રાજ્ય વિસ્તારવામાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે એને એક ઘડીની ફુરસદ ન હતી. પરંતુ એકવાર નારદ મુનિ દ્વારિકામાં આવેલા ત્યારે મોકો મળી જતાં મેં તેમને આ વાત પૂછેલી અને એમણે મને વૃષભાવતારની આખી કથા કહેલી, જે આમ તો ખૂબ લાંબી છે, પરંતુ તમારી જિજ્ઞાસા સંતોષવા હું ટૂંકમાં તેનો સાર કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે નંદીએ કેવો ભયંકર બફાટ કરેલો. આ રોહિણીમાં સત્યભામાને કહી રહ્યા છે કે વૃષભ જે નંદી હતો એને આવો શ્રાપ કેમ મળ્યો હતો, તો એ હવે આગળ જાણવા મળશે. રોહિણીમાં કહી રહ્યા છે કે બન્યું એવું હતું કે આ પૃથ્વીલોકના માનવી માનવ અવતારના દુઃખો, ખાસ કરીને રોગ, વૃદ્ધાવસ્થા અને અકાળ મૃત્યુના દુઃખોથી ખૂબ વ્યથિત થઈ ગયા ત્યારે ધરતી માતાને સાથે લઈને કેટલાક જ્ઞાની માનવીઓનું એક ટોળું કૈલાસ પર્વત ઉપર આવ્યું. લોકો જ્યારે પૃથ્વી પરના માનવીઓ થાકી ગયા હતા શેનાથી? દુઃખો, વૃદ્ધાવસ્થા, અકાળ મૃત્યુ, તો એ બધા એવા જ્ઞાની માનવીઓ એકનું એક ટોળું કૈલાસ પર્વત ઉપર આવ્યું. ભગવાન શિવશંકરને આ દુઃખોનો ઉપાય પૂછવા માટે આવ્યું હતું. મહાદેવજી તો ત્યારે ગુફાની અંદર પાર્વતીજી જોડે કોઈ અગત્યની મંત્રણા કરી રહ્યા હતા અને કોઈને પણ અંદર ન આવવા દેવાની આજ્ઞા આપીને તેમણે નંદીને ગુફાના પ્રવેશ દ્વાર આગળ રોકી તેમણે ગુફાના પ્રવેશ દ્વાર આગળ ચોકી કરવા માટે બેસાડી દીધો હતો. મહાદેવજી પાર્વતીજી સાથે કોઈ મંત્રણા કરી રહ્યા હતા તો એમણે નંદીને કહ્યું હતું કે અંદર કોઈ ના આવે એમ ચોકી કરવા બહાર બેસાડી દીધો હતો. પોતાના સ્વામી અને સ્વામીની માટે એમનું અત્યંત પ્રિય પીણું ભાંગ વાટી વાટીને દૂધ સાથે તે ઉછાળી રહ્યો હતો. નંદી વચ્ચે વચ્ચે એના સ્વભાવ મુજબ ચાખવાના બહાને પોતે પણ ભાંગ ગટગટાવીને ડોલ્યા કરતો હતો. તે જ વખતે ધરતી માતા પેલા માનવ વૃંદ સાથે ત્યાં આવી પહોંચ્યા. નંદીએ તેમને અંદર તો ન જવા દીધા, પરંતુ ધરતી માતાની ખૂબ વિનંતીથી પ્રસન્ન થઈ એમનો પ્રશ્ન લઈને ભગવાનને એનો ઉપાય પૂછવા માટે ગુફામાં ગયો. નંદીએ શું કર્યું? એ લોકોને અંદર તો ના જવા દીધા, પણ ધરતી માતાએ ખૂબ વિનંતી કરી એટલે એમનો પ્રશ્ન શંકર ભગવાનને પૂછવા માટે એ ગુફામાં ગયો. મહાદેવજીએ માનવીના આ તમામ દુઃખોનો એકમાત્ર રામબાણ ઈલાજ સૂચવ્યો. એટલે મહાદેવજીએ ઉપાય કહ્યો. શું ઉપાય કહ્યો? કે રોજ 3 વાર નહાજો અને 1 વાર ખાજો. મહાદેવજીએ શું કહ્યું કે આ જે માનવીઓનું દુઃખ છે એનો ઉપાય એ છે કે રોજ 3 વાર નહાવાનું અને 1 વાર ખાવાનું. ભાંગના નશામાં નંદીએ બાફ્યું. કહ્યું કે ભગવાને કહ્યું છે કે રોજ 3 વાર ખાજો ને 1 વાર નહાજો. નંદીએ શું કીધું? બહાર આવીને ધરતી માતાને અને પેલા સંત મહાત્માઓને કે રોજ 3 વાર ખાજો અને 1 વાર નહાજો. જ્યારે કે શંકર ભગવાને એમ કીધું હતું કે 3 વાર નહાજો અને 1 વાર ખાજો, અને નંદીએ ભાંગના નશામાં બાફ્યું અને શું કીધું? 3 વાર ખાજો અને 1 વાર નહાજો. ધરતી માતા તો હરખાતા પોતાના માનવ પુત્રોને લઈને ચાલ્યા ગયા.
પાછળથી જ્યારે શંકર ભગવાનને નંદીએ આ કરેલા ગોટાળાની ખબર પડી ત્યારે તો તે અત્યંત ગુસ્સે થઈ ગયા. ધરતી પર માણસો રોજ 3-3 વાર ખાઈ ખાઈને તો બધું ખૂટાડી દેશે અને એટલું બધું અનાજ પકવશે કેવી રીતે? એમણે નંદીને શ્રાપ આપ્યો કે તું વૃષભ થઈને દ્વાપર યુગમાં ગાયોની ઓલાદ સુધારવા અને ખડતલ બળદો પેદા કરવા વ્રજમાં જન્મ લેજે. શંકર ભગવાને નંદીને શું શ્રાપ આપ્યો કે તું વૃષભ થઈને દ્વાપર યુગમાં ગાયોની ઓલાદ સુધારવા અને ખડતલ બળદો પેદા કરવા વ્રજમાં જન્મ લેજે, જેથી ત્યાર પછી આવનારા કળયુગમાં ધરતી પર જ્યારે અબજો માણસોની વસ્તી ઉભરાશે, ત્યાર પછી આવનારા કળયુગમાં જ્યારે ધરતી ઉપર અબજો માણસોની વસ્તી ઉભરાશે ત્યારે તારા પેદા કરેલા બળદોના વંશજો માનવીને ખેતી કરવામાં મદદ કરશે. નંદીએ ઘણો પસ્તાવો કર્યો અને માતા પાર્વતીને રીઝવીને આ શ્રાપનું વિમોચન ક્યારે થશે એ પ્રભુને પૂછી લેવા વિનંતી કરી. કેમ કે મહાદેવજીનો ગુસ્સો જોયા પછી નંદી તો એવો ફફડી ગયો હતો કે મહાદેવને મોં પણ બતાવી શકતો ન હતો. પાર્વતીને પ્રાર્થનાથી મહાદેવજીએ શ્રાપ વિમોચનનો યોગ બતાવ્યો. એ શ્રાપ કેવી રીતે દૂર થશે? શંકરજીએ કહ્યું કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના 20મા અવતાર રૂપે જન્મ લેશે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના 20મા અવતાર રૂપે જન્મ લેશે અને ગોલોકેશ્વરી શ્રી રાધા સાથે વૃંદાવનમાં રહેતા હશે. ત્યારે આપણે બે જેમ એના ઉપર સવારી કરીએ છીએ તેમ જો એ શ્રી કૃષ્ણ શ્રી રાધાને પોતાની પીઠ ઉપર વૃષભ સવારી કરાવવા ભાગ્યશાળી બનશે તો તે શ્રાપ મુક્ત થશે. વૃષભાવતારની કથા સંક્ષેપમાં કહી દીધા બાદ રોહિણીમાં ઊભા થઈને બહેન દેવકીજી પાસે આવ્યા. કેમ કે ક્યારનાએ વારંવાર આંસુ લૂછ્યા કરતા હતા અને ખૂબ ઉદાસ થઈ ગયા હતા. એ તો વચ્ચે સત્યભામા અજાણતા નંદીના શ્રાપની વાત પૂછી બેઠા એટલે ન છૂટકે તેમણે ટૂંકમાં કથા કહીને સંભળાવી. બાકી રોહિણીમાનો જીવ તો ક્યારનોય દેવકીજી પાસે જઈને આંસુ અને ઉદાસીનું કારણ પૂછવા તલપાપડ થઈ ગયો હતો. દેવકીજીની પાસે જઈને તેમના બરડા ઉપર હાથ ફેરવતા ફેરવતા રોહિણી દેવી પૂછવા લાગ્યા, બહેન તમને શું થાય છે? તમે કેમ ઉદાસ થઈ ગયા? આંખમાં આંસુ કેમ? અમારી કંઈ ભૂલ થઈ? દેવકીજી તો 100 મણનો નિશ્વાસ નાખીને બોલ્યા, તમારાથી તો કાંઈ ભૂલ નથી થઈ બહેન. ભૂલ તો મારાથી થઈ ગઈ છે, જેનું ફળ હું વર્ષોથી ભોગવી રહી છું. કોઈ કાંઈ સમજ્યું નહીં. ખુદ રોહિણીમાં પણ વિચારમાં પડી ગયા. પરંતુ તેઓ દેવકીને વર્ષોથી ઓળખતા હતા. તેમની પાસેથી વાત કેમ કઢાવવી એ કળા કેવળ તેમને હસ્તગત હતી. તેથી તેમણે સૌને મૌન રહેવાનો ઈશારો કર્યો. દેવકીના વાસે પોતાનો પ્રેમાળ હાથ ફેરવવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે દેવકીજીના હૈયામાં ભરાયેલો ડૂમો ધીરે ધીરે બહાર નીકળવા માંડ્યો. બહેન, કયું સુખ નથી આપ્યું મારા કનૈયાએ તેની આ અભાગણી દુખિયારી માને. જન્મ આપીને પહેલી જ રાત્રે મેં તેનો ત્યાગ કર્યો, તોય એણે જાતે આવીને અમને કંસના ત્રાસમાંથી કારાગારમાંથી મુક્ત કર્યા. 11 વર્ષે અમારાથી દૂર રહ્યો, પણ પછી આ 84 વર્ષમાં 84 ભવફેરાના તમામ પાપ ધોવાઈ જાય તેટલા પુણ્ય કાર્યો એણે અમારી પાસે કરાવ્યા છે. અને ત્રિલોકમાં કોઈનીએ જનેતાને 3 યુગમાં ન મળ્યું હોય તેટલું સુખ આ એક માનવ અવતારમાં તેણે મને આપ્યું છે. મારો પડ્યો બોલ તેણે ઝીલી લીધો છે અને એના બાપુની તો એક પણ મનોકામના તેણે અધૂરી રાખી નથી. છેલ્લે એમનું નવગ્રહ શાંતિ યજ્ઞનું સ્વપ્ન પણ સાકાર કરી આપ્યું. એક હું જ એવી અભાગી માતા છું કે કેવો દેવ દુર્લભ દીકરો પામી હોવા છતાં કેવળ એક ઉત્કંઠા, મારી માત્ર પુણ્ય કાર્ય કરવાની તૃષ્ણા અધૂરી રહી ગઈ
એ પણ પૂરી થઈ જાત જો મેં પેલી એક ભૂલ ન કરી હોત તો. હવે પસ્તાઈને શું કરવાનું? હાથના કર્યા હૈયે વાગ્યા. હવે પસ્તાઈને શું કરવાનું? હાથના કર્યા હૈયે વાગ્યા. પછી કોને કહેવાનું? ફરીથી 1000 મણનો ઊનો નિશ્વાસ દેવકીમાએ એવા જોરથી નાખ્યો કે ત્યાં બેઠેલા સૌ કોઈના અંતર દાઝી ગયા. રૂકમણીથી પોતાના પ્રાણનાથની જનેતાનું આ કલ્પાંત અને વલોપાત નજરે જોયા જતા ન હતા. તે ઉઠીને સાસુમા પાસે આવ્યા અને તેમનો ચરણ સ્પર્શ કરીને બોલ્યા, આપને મારા સમ છે માં. જો આપ મને આ ઉત્કંઠા તૃષ્ણા ન કહો તો હું પ્રદ્યુમ્ના સોગંદ આપીને કહું છું માં, જો આપની એ મનોકામના મારા પ્રાણના ભોગે પણ પરિપૂર્ણ થતી હશે તો હું એમ કરવા પણ તૈયાર છું. મને તો આપ વર્ષોથી ઓળખો છો માં. પ્રભુ આપને કદાચ ધર્મ સંકટવશ એ પુણ્ય કાર્ય કરવાની ના પાડતા હશે તો એ ધર્મ સંકટની તમામ જવાબદારી મારા શિરે લઈને કોઈ પણ પરિણામ આવશે તો એ ભોગવવાની પ્રતિજ્ઞા સાથે કહું છું કે આપ જાહેરમાં ન કહી શકતા હોવ તો ખાનગીમાં મને એકલીને કહો કે આપની કોઈ તૃષા અતૃપ્ત રહી છે, કઈ મહેચ્છા અધૂરી રહી ગઈ છે? એવું રૂકમણીએ દેવકીજીને પૂછ્યું. પોતાની લાડલી પુત્રવધૂના શબ્દે શબ્દે દેવકીમાં ગદગદ થઈ ગયા. તેમણે હાથ લંબાવીને રૂકમણીને બાથમાં લઈ લીધા અને પછી સૌના સાંભળતા કહ્યું, બેટા તું ધન્ય છે. તારી મારા પ્રત્યેની અસીમ લાગણી હું સમજું છું, પરંતુ હું મારે કીધે કોઈને હવે મુશ્કેલીમાં મુકાવા દેવા માંગતી નથી. મારી આ મહેચ્છા તો વર્ષો જૂની છે અને જો મેં લાગણીના પૂરમાં તણાઈને એક થોડી ઉતાવળ ન કરી હોત તો મારા લાલાએ મારી આ ઉત્કંઠા જરૂર પૂરી કરી દીધી હોત. પરંતુ મને ખબર ન રહી કે મારા એ નિર્દોષ વર્તનથી અજાણતા તેના મર્મ ઉપર પ્રહાર થઈ જશે અને મર્માહત થયેલો એ મારાથી આટલી હદે રિસાઈ જશે. બોલતા બોલતા દેવકીમાનું હૈયું ભરાઈ આવ્યું અને એમનાથી ડૂસકું ભરાઈ ગયું. લક્ષ્મણા દોડતી અંદર ગઈ અને જળપાત્ર લઈને આવી. તેમણે સાસુને પાણી પાયું અને બીજા જેમણે પણ પાણી માંગ્યું તેમણે પોતાના સ્વહસ્તે પાત્રો ભરીને આપ્યું, કેમ કે એમાંથી કોઈ પણ નહોતું ઈચ્છતું કે માતુશ્રીની એ ભાવદશા મહેલની કોઈ સેવિકાની નજરે પડી જાય. પાણી પીને કાંઈક સ્વસ્થ થયેલા દેવકીમાં જાણે સ્વગત બોલતા હોય એ રીતે પોતાના વર્ષોથી રૂંધાયેલી હૈયા વરાળ વાણી દ્વારા બહાર કાઢવા લાગ્યા. પાણી પીને કંઈક સ્વસ્થ થયેલા દેવકીમાં જાણે સ્વગત બોલતા હોય તે રીતે પોતાની વર્ષોથી રૂંધાયેલી હૈયા વરાળ વાણી દ્વારા બહાર કાઢવા લાગ્યા. હવે દેવકીમાએ શું કીધું એ આપણે આવતા વખતે જોઈશું. ફરી જલ્દી મળીશું. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.